કલ્પના કરો કે એક મોટો અધિકારી વર્ષો પછી પોતાના ગામ પાછો ફરે છે, પણ કોઈ ફંક્શન માટે નહીં. એ આવ્યો છે એક સુકાઈ ગયેલા ઝાડની જગ્યાએ નવા ઝાડ વાવવા. તો સવાલ એ થાય કે આટલા મોટા પદ પર બેઠેલા માણસ માટે એક ઝાડ આટલું બધું મહત્વનું કેમ હોય? આજની આપણી ચર્ચાના કેન્દ્રમાં આ જ સવાલ છે, જે આપણને રવિ નામના એક છોકરાની વાર્તામાં ઊંડે લઈ જશે. બિલકુલ. અને આ સવાલનો જવાબ એક સાધારણ લાગતી વાર્તામાં છુપાયેલો છે, પણ એની અંદરનું જે મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઊંડાણ છે ને, એ ગજબનું છે. આ ખાલી એક વૃક્ષની વાત નથી. આ તો કૃતજ્ઞતા, જવાબદારી, આ બધી ભાવનાઓ કેવી રીતે કોઈના જીવનને ઘડે છે એની વાત છે. તો ચાલો આને સમજીએ. વાર્તાની શરૂઆત થાય છે વર્ષો પહેલા. રવિ એક ગરીબ પણ મતલબ દિલનો સારો છોકરો હતો. સ્કૂલ પછી રોજ એક જૂના ઝાડ નીચે બેસીને ટિફિન ખાતો. મને લાગે છે કે એ વૃક્ષ એના માટે માત્ર છાંયડો આપનારું ઝાડ નહોતું, પણ એક સાથી જેવું. હા, બરાબર. એની એકલતામાં એક સ્થિર સાથી જેવું હતું. તમે બહુ સારો મુદ્દો પકડ્યો. મનોવિજ્ઞાનમાં આને એન્કરિંગ કહી શકાય. જ્યારે જીવનમાં બહુ અસ્થિરતા હોય ને, ત્યારે કોઈ એક જગ્યા કે વસ્તુ આપણને સ્થિરતાનો અનુભવ કરાવે છે. રવિ માટે એ વૃક્ષ એક એવું જ મનોવૈજ્ઞાનિક આશ્રય સ્થાન હતું. ગરીબીની કઠોર વાસ્તવિકતા વચ્ચે પ્રકૃતિ સાથેનું આ જોડાણ એ એના મનને શાંતિ આપતું હશે. અને પછી વાર્તામાં એક વળાંક આવે છે. એક વૃદ્ધ થાકેલા માણસ ત્યાં આવે છે અને રવિ પોતાની પાસે જે થોડું પાણી હતું એ પણ આપી દે છે. અહીં મને એક વાત વિચારવા પર મજબૂર કરે છે. રવિ પોતે અભાવમાં જીવે છે, છતાં એ વહેંચતા અચકાતો નથી. આટલી નાની ઉંમરમાં આટલી સહાનુભૂતિ એ ક્યાંથી આવી હશે? આજ તો આખી વાતનો સાર છે. અને પ્રો સોશિયલ બિહેવિયર કહેવાય. એટલે કે બીજાના ભલા માટે વિચારવાની વૃત્તિ. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જેમણે પોતે અભાવ જોયો હોય એ લોકો બીજાની પીડા વધુ સારી રીતે સમજી શકે છે. અને જ્યારે પેલો વૃદ્ધ માણસ પૂછે છે, બેટા તું શું બનવા માંગે છે, ત્યારે રવિનો જવાબ જુઓ, મને મોટો માણસ બનીને બધાને મદદ કરવી છે. એના માટે મોટા માણસની વ્યાખ્યા પદ કે પૈસા નથી, પણ મદદ કરવાની ક્ષમતા છે. વાહ, આ ખરેખર અસાધારણ કહેવાય. અને વૃદ્ધના આશીર્વાદ, જાણે એના શુદ્ધ ઈરાદા પર કુદરતની મોહર લાગી ગઈ. પણ અહીં એક પ્રશ્ન થાય છે, શું દરેક વ્યક્તિ જેણે બાળપણમાં મદદ મેળવી હોય એ રવિની જેમ જ વર્તે છે, કે પછી આ એક આદર્શવાદી કલ્પના છે? સારો પ્રશ્ન છે. અને ના, એવું હંમેશા બને એ જરૂરી નથી. પણ આ વાર્તા પેઇંગ ઇટ ફોરવર્ડના સિદ્ધાંતને બહુ સુંદર રીતે બતાવે છે. રવિ એ વૃદ્ધ માણસનું ઋણ નથી ચૂકવી રહ્યો. એણે જે છાંયડો અને આશીર્વાદ મળ્યા એ હવે એ સમાજને પાછો આપી રહ્યો છે. એ કૃતજ્ઞતાનું વર્તુળ પૂરું કરી રહ્યો છે. ઓહ, એટલે કે જે મળ્યું તે એ જ વ્યક્તિને પાછું આપવાને બદલે બીજા જરૂરિયાતમંદો સુધી પહોંચાડવું. બરાબર. અને આ માત્ર વાર્તા નથી, વાસ્તવિકતા છે. દુનિયામાં એવા કેટલાય સફળ લોકો છે જેઓ કહે છે કે એમની સફળતા પાછળ કોઈ શિક્ષકની, કોઈ મિત્રની કે કોઈ અજાણ્યા વ્યક્તિની નાનકડી મદદ રહેલી છે. મને મારા પોતાના સ્કૂલના એક શિક્ષક યાદ આવે છે. એમણે મને પુસ્તકો વાંચવા પ્રોત્સાહિત કરેલો. આજે હું જે કંઈ છું એમાં એમનો મોટો ફાળો છે. એ મારા માટે પેલું વૃક્ષ હતા. એ જ રીતે રવિ જ્યારે અધિકારી બનીને નવા વૃક્ષો વાવે છે, ત્યારે તે માત્ર ઝાડ નથી વાવી રહ્યો, પણ આવનારી પેઢી માટે આશા અને છાયડાનું વાવેતર કરી રહ્યો છે. એકદમ. તો આખી વાતનો સાર એ જ છે કે સાચી મહાનતા પદ મેળવવામાં નથી, પણ મળેલા પદનો ઉપયોગ બીજાના ભલા માટે કરવામાં છે. અને એની શરૂઆત એ યાદ રાખવાથી થાય છે કે આપણા જીવનમાં છાંયડો કોણે આપ્યો હતો. હું સંમત છું, પણ સાથે એ પણ ઉમેરીશ કે માત્ર ભાવના પૂરતી નથી. રવિ પાસે જ્યારે સત્તા અને સંસાધન આવ્યા ત્યારે તેને પગલાં લીધા. એટલે કે સદભાવનાને જ્યારે યોગ્ય સમયે કરેલું કર્મ મળે ત્યારે જ તે સાર્થક બને છે. રવિનું બાળપણનું સ્વપ્ન અને મોટાપણનું કર્મ અહીં એક થઈ જાય છે. આમ, આ વાર્તા એક નાનકડા છોકરાના છાંયડો મેળવવાથી લઈને આખી દુનિયાને છાંયડો આપવા સુધીની એક સફર છે. અને આ ચર્ચા એક વિચાર સાથે પૂરી કરી શકાય. આપણે સૌએ ક્યારેક વિચારવું રહ્યું કે આપણા જીવનમાં એવું કયું વૃક્ષ છે જેણે આપણને ક્યારેક ને ક્યારેક છાંયડો આપ્યો છે. એ કોઈ વ્યક્તિ હોઈ શકે, કોઈ સંસ્થા, કોઈ પુસ્તક કે કોઈ વિચાર. અને એ છાંયડાના બદલામાં આપણે બીજાઓ માટે કયા નવા વૃક્ષો વાવી રહ્યા છીએ